છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 13મો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના 13મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા ઉચ્ચ ટેકનિકલ અને શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે વિદ્યાર્થીઓને પદવી અને સુવર્ણ પદક એનાયત કરાયા હતા। આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે એસએસી ઇસરો અમદાવાદના ડાયરેક્ટર નિલેશ દેસાઈને દેશના સ્પેસ મિશનમાં તેમના અગ્રગણ્ય યોગદાન બદલ ડોક્ટરેટની માનદ પદવી એનાયત કરવામાં આવી। જેટીયુના 13મા દીક્ષાંત સમારોહ પ્રસંગે કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ડિગ્રી તથા ગોલ્ડ મેડલ મેળવી રહેલા સૌ વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું કે આજના ટેકનોલોજીના યુગમાં યુવાનો દરેક સમસ્યાના સમાધાન શોધી શકવા સક્ષમ બન્યા છે। યુવાનોમાં શૈક્ષણિક જ્ઞાન સાથે વ્યવહારિક જ્ઞાન પણ હોવું જોઈએ અને શૈક્ષણિક જ્ઞાન સાથે વ્યવહારિક જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓ સારા નાગરિક બને છે અને સમાજના તથા રાષ્ટ્રને વિકાસમાં મહત્વનો ભાગ ભજવે તેમ તેમણે ઉમેર્યું હતું। વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું મહત્વ સમજાવતા રાજ્યપાલે જણાવ્યું કે દરેક માતા પિતાએ પોતાના બાળકોમાં વિદ્યાર્થી કાળથી જ સંસ્કારોનું સિંચન કરવું જોઈએ। બાળકોને નાનપણથી જ શિક્ષણ સાથે આચરણ વ્યવહાર સામાજિક જવાબદારીઓ વિશેનું જ્ઞાન આપવું જોઈએ। શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવા સાથે તેમની સામાજિક જવાબદારીઓ પ્રત્યે પણ સભાન કરવા જોઈએ। વધુમાં વાત કરતા કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ સર્વ ક્ષેત્રે અવનવા કીર્તિમાન સ્થાપીને સર્વાંગી વિકાસ સાધી રહ્યો છે। વર્ષ 2047 સુધી દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ વડાપ્રધાને આપણને આપ્યો છે। દેશના યુવાઓ સહિત સૌએ સાથે મળીને જવાબદારી અને પ્રતિબદ્ધતા સાથે વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવું જોઈએ। જો આપણે સૌ પૂરી ઈમાનદારી અને કર્તવ્ય નિષ્ઠાથી પોતપોતાના ક્ષેત્રોમાં કાર્યો કરીશું તો ચોક્કસ આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવી શકીશું તેમ તેમણે ઉમેર્યું હતું। રેકોર્ડેડ વિડીયો ઉદ્બોધનમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર રાજીવ ચંદ્રશેખરે ઉત્તીર્ણ થયેલા સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીને સમાજને અને દેશને મદદરૂપ થવાનું આહ્વાન કર્યું હતું। તેમણે યુવાનોને સંબોધતા જણાવ્યું કે આપ સૌથી ઝડપે વિકાસ પામી રહેલા દેશના યુવાનો છો। તેમણે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સૌ યુવાનોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો। રાજીવ ચંદ્રશેખરે વધુમાં વાત કરતા જણાવ્યું કે નવા ભારતમાં યુવાનો માટે વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે। યુવાનો માટે મોદીજીની ગેરંટીએ અનેક ક્ષેત્રે નવા દ્વાર ખોલ્યા છે। જીટીયુના 13મા દીક્ષાંત સમારોહ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે 21મી સદી ઇનોવેશન અને ટ્રાન્સફોર્મરની સદી છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, મશીન લર્નિંગ જેવા વિષયો આ સમયની માંગ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે આજે નવી શિક્ષણ નીતિ સહિત ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, રિસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છીએ। આપણે વિદેશોમાંથી ટેકનોલોજી આયાત કરવાની જરૂર નથી તેમ તેમણે ઉમેર્યું હતું। વિકસિત ભારતના નિર્માણમાં યુવાઓની ભૂમિકા વિશે વાત કરતા ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે આપણા વડાપ્રધાને વર્ષ 2047માં દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે। આજે આપણું યુવાધન દરેક ક્ષેત્રે પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યું છે। આપણા યુવાનોને તેમની સ્કિલ ડેવલપ કરવા અને પોતાના ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ અને તાલીમ સહિત જરૂરી તમામ સંસાધનો ઉપલબ્ધ થાય અને યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ મળે તે પ્રકારની ઇકોસિસ્ટમ દેશમાં વિકસાવવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું। વધુમાં વાત કરતા મંત્રીએ ડિગ્રી મેળવી રહેલા વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે વિદ્યાર્થી કાળ બાદ જીવનમાં સતત શીખવાનું ચાલુ રાખવું જોઈએ। બદલાતા સમય પ્રમાણે પોતાની સ્કિલ અપગ્રેડ કરવી જોઈએ અને નોલેજમાં વધારો કરવો જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું। આ દીક્ષાંત સમારોહમાં જીટીયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર રાજુલ ગજ્જરે યુનિવર્સિટીનો એન્યુઅલ રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું કે ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે વિવિધ નવીન ઉપક્રમો થકી જીટીયુ અનેકવિધ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે। વોકેશનલ એજ્યુકેશન ઇન્ટિગ્રેશન, નવી શિક્ષણ નીતિનું અમલીકરણ, ફ્લેક્સિબલ કરિક્યુલમ, પોલિસી ઇનિશિયેટિવ્સ, સ્કિલ અપગ્રેડેશન કોર્સ, અંડર ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા એન્જિનિયરિંગના ગુજરાતી પુસ્તકો, આઈઆઈટી ગાંધીનગર સાથે કોલેબોરેશન, ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન લેબ્સ સહિતના શૈક્ષણિક ઉપક્રમો દ્વારા જીટીયુ અને તેની સંલગ્ન સંસ્થાઓ દેશની ટોચની માનક સંસ્થાઓ દ્વારા પ્રમાણિત થઈ ચૂકી છે, જે અનેરી સિદ્ધિ છે તેમ તેમણે ઉમેર્યું।
જીટીયુના દીક્ષાંત સમારોહમાં અર્પણ થનાર ડિગ્રીઓ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે આ પદવીદાન સમારોહમાં 147 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરાશે. આ ઉપરાંત 28,787 સ્નાતકો, 5,251 અનુસ્નાતકો, 51 પીએચડી કરનાર વિદ્યાર્થીઓ, 14,452 ડિપ્લોમા ધારકો અને 70 પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ડિપ્લોમા મેળવનાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આમ કુલ 48,611 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. એસએસી ઇસરો અમદાવાદના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ દીક્ષાંત સમારોહ પ્રસંગે જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મને માનદ ડિગ્રી એનાયત કરવામાં આવી તે મારા માટે ગૌરવવંતી ક્ષણ છે. તેમણે ચંદ્રયાનની સફળતા વિશે જણાવ્યું કે ઇસરો સાથે જોડાયેલા તમામ કર્મીઓએ અથાગ મહેનતથી ચંદ્ર પર તિરંગો લહેરાવી વિશ્વમાં દેશનું માન સન્માન વધાર્યું છે. યુવાનોને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતા તેમણે એપીજે અબ્દુલ કલામ, નેલ્સન મંડેલા, આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા મહાન વૈજ્ઞાનિકોના ઉદાહરણ આપ્યા હતા. નિલેશ દેસાઈએ સૌ યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ દીક્ષાંત સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા જીટીયુના રજિસ્ટ્રાર કે.એન. ખેરે સૌને આવકાર્યા હતા. આ દીક્ષાંત સમારોહમાં આચાર્ય, અધ્યાપકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો, ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.